હર્ષદ એજ્યુકેશન YouTube ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। આપણે ગઈકાલે ધોરણ 10 સામાજિક વિજ્ઞાન પાઠ નંબર 5 ની શરૂઆત કરી હતી। આજે આપણે પાઠ નંબર 5 માં આગળ વધીએ। એમાં ગઈકાલે આપણે ધાતુ વિદ્યા, પ્રાચીન ભારતનો વિજ્ઞાન ક્ષેત્રે વારસો આ બે પ્રશ્નોની ચર્ચા કરી। આજે આપણે પાઠ 5 ની અંદર રસાયણ વિદ્યા જે પરીક્ષા માટે મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે એની આપણે આજે ચર્ચા કરીશું। દરેક વિદ્યાર્થીઓનું ધ્યાન અહીંયા તો ભાઈ રસાયણ વિદ્યા તો નાલંદા વિદ્યાપીઠના બૌદ્ધ આચાર્ય નાગાર્જુન હતા। નાલંદા વિદ્યાપીઠના બૌદ્ધ આચાર્ય નાગાર્જુન હતા। નાલંદા વિદ્યાપીઠના બૌદ્ધ આચાર્ય નાગાર્જુન હતા। તેમણે આરોગ્ય મંજરી અને રસ રત્નાકર જેવા ગ્રંથો લખ્યા। આરોગ્ય મંજરી અને રસ રત્નાકર જેવા ગ્રંથો લખ્યા। આરોગ્ય મંજરી અને રસ રત્નાકર જેવા ગ્રંથો લખ્યા। તો રસાયણ વિજ્ઞાન નાલંદા વિદ્યાપીઠના બૌદ્ધ આચાર્ય નાગાર્જુન હતા। તેમણે આરોગ્ય મંજરી અને રસ રત્નાકર જેવા ગ્રંથો લખ્યા। તેમણે એક ભલામણ કરી પારાની ભસ્મ કરી ઔષધ તરીકે, બરાબર, તેમણે એક પ્રથા શરૂ કરી અને એક ભલામણ કરી અને એક પ્રથા કરી। તો ભલામણ શું કરી કે વનસ્પતિ ઔષધોની સાથે રસાયણ ઔષધો વાપરવાની ભલામણ કરી અને પારાની ભસ્મ કરી ઔષધ તરીકે વાપરવાની પ્રથા શરૂ। તો નાલંદા વિદ્યાપીઠના બૌદ્ધ આચાર્ય કોણ હતા? નાલંદા વિદ્યાપીઠના બૌદ્ધ આચાર્ય નાગાર્જુન હતા। તેમણે આરોગ્ય મંજરી અને રસ રત્નાકર જેવા ગ્રંથો લખ્યા। તેમણે એક ભલામણ કરી। શું ભલામણ કરી? કે ભાઈ વનસ્પતિ ઔષધોની સાથે રસાયણ ઔષધો વાપરવાની ભલામણ કરી અને સાથે તેમણે એક પ્રથા શરૂ કરી કે પારાની ભસ્મ કરી ઔષધ તરીકે વાપરવાની પ્રથા શરૂ કરી। એટલે રસાયણ વિદ્યાની પરાકાષ્ઠા, એની ઉત્કૃષ્ટતા જોવી હોય તો ધાતુમાંથી બનાવેલી ભગવાન બુદ્ધની મૂર્તિમાં જોવા મળે। આ રસાયણ વિદ્યા છે એની ઉત્કૃષ્ટતા, એની પરાકાષ્ઠા જોવી હોય તો ધાતુમાંથી બનાવેલી, એટલે કે રસાયણ ધાતુમાંથી બનાવેલી ભગવાન બુદ્ધની મૂર્તિમાં જોવા મળે। એની પરાકાષ્ઠા, એની ઉત્કૃષ્ટતા રસાયણ વિદ્યાની જોવી હોય તો ધાતુમાંથી બનાવેલી ભગવાન બુદ્ધની મૂર્તિમાં જોવા મળે છે। એમાં બિહારના ભાગલપુર જિલ્લાના સુલતાનગંજમાંથી મળી આવેલી ભગવાન બુદ્ધની મૂર્તિ, સુલતાનગંજમાંથી મળી આવેલી બુદ્ધની મૂર્તિ, કોની મૂર્તિ? બુદ્ધની મૂર્તિ, જે 18 ફૂટ ઊંચી છે અને તક્ષશિલામાંથી મળી આવેલી ભગવાન બુદ્ધની મૂર્તિ જે 7.1 ફૂટ ઊંચી અને 1 ટન વજન ધરાવે છે। 1 ટન વજન ધરાવે છે। તક્ષશિલામાંથી મળી આવેલી બુદ્ધની મૂર્તિ 1 ટન વજન
અને 7.1 ફૂટ ઊંચી 7.1 ફૂટ ઊંચી એ વજન ધરાવે છે. બિહારના ભાગલપુર જિલ્લાના સુલતાનગંજમાંથી મળી આવેલી બુદ્ધની મૂર્તિ જે 18 ફૂટ ઊંચી છે. એ પછી બુદ્ધની તામ્ર મૂર્તિ જે 7.5 ફૂટ ઊંચી અને 1 ટન વજન ધરાવે છે. જો 18 ફૂટ ઊંચી જે બુદ્ધની મૂર્તિ છે જે બિહારના ભાગલપુર જિલ્લાના સુલતાનગંજમાંથી મળી અને જ્યારે બુદ્ધની તામ્ર મૂર્તિ જે 7.5 ફૂટ ઊંચી 7.1 ફૂટ ઊંચી અને 1 ટન વજન ધરાવે છે. આ ઉપરાંત સમ્રાટ ચંદ્રગુપ્ત વિક્રમાદિત્ય બીજાએ સમ્રાટ ચંદ્રગુપ્ત વિક્રમાદિત્ય બીજાએ બનાવેલો લોહસ્તંભ 24 ફૂટ ઊંચો 24 ફૂટ ઊંચો અને 7 ટન વજન ધરાવે છે. સમ્રાટ ચંદ્રગુપ્ત વિક્રમાદિત્ય બીજાએ બનાવેલો લોહસ્તંભ 24 ફૂટ ઊંચો અને 7 ટન વજન ધરાવે છે. આટલા બધા વર્ષો વીતી ગયા છતાં તેને આટલા બધા વર્ષો વીતી ગયા તાજ તડકો અને વરસાદ પડ્યો હોવા છતાં તેને કાટ લાગતો નથી. તાજ તડકો અને વરસાદ પડ્યો હોવા છતાં તેને કાટ લાગતો નથી. અહીંયા રસાયણ વિદ્યાની ટૂંકનોંધ આપણી પૂરી થાય છે. ફરી એકવાર રસાયણ વિદ્યા તો ભાઈ નાલંદા વિદ્યાપીઠના બૌદ્ધ આચાર્ય નાગાર્જુન હતા, જેમણે આરોગ્ય મંત્રી અને રસ રત્નાકર જેવા ગ્રંથો લખ્યા હતા. તેમણે પાલાની ભસ્મ કરી ઔષધ તરીકે વાપરવાની પ્રથા શરૂ કરી. વનસ્પતિ ઔષધોની સાથે રસાયણ ઔષધો વાપરવાની એમણે ભલામણ કરી. આ ઉપરાંત રસાયણ વિદ્યાની પરાકાષ્ઠા તો ધાતુમાંથી બનાવેલી બુદ્ધની મૂર્તિમાં જોવા મળે. એમાં બુદ્ધની તામ્ર મૂર્તિ 7.1 ફૂટ ઊંચી અને 1 ટન વજન ધરાવે છે. આ ઉપરાંત બિહારના ભાગલપુર જિલ્લાના સુલતાનગંજમાંથી મળી આવેલી બુદ્ધની મૂર્તિ જે 18 ફૂટ ઊંચી છે. આ ઉપરાંત વધારે આશ્ચર્ય પ્રમાણે તેઓ સમ્રાટ ચંદ્રગુપ્ત વિક્રમાદિત્ય બીજાએ બનાવેલો લોહસ્તંભ જે 24 ફૂટ ઊંચો અને 1 ટન વજન 24 ફૂટ ઊંચો અને 7 ટન વજન ધરાવે છે. આ રસાયણ વિદ્યા મોસ્ટ આઈએમપી ટૂંકનોંધ છે. દરેક વિદ્યાર્થીને તૈયાર કરી નાખવાની, યાદ રાખવાની, ભૂલ ના પડવી જોઈએ. એક બુદ્ધની મૂર્તિ છે એ ખાલી 18 ફૂટ ઊંચી છે. બુદ્ધની તામ્ર મૂર્તિ જે 7.1 ફૂટ ઊંચી અને 1 ટન વજન ધરાવે છે. અને લોહસ્તંભની વાત કરવાની જે 24 ફૂટ ઊંચો અને 7 ટન વજન ધરાવે. આટલા બધા વર્ષો વીતી ગયા અને તાજ તડકો અને વરસાદ પડ્યો છતાં તેને કાચ લાગતો નથી. ઓકે, અહીંયા આ ટૂંકનોંધને આપણે પૂર્ણ કરીએ છીએ. આથી નવા પ્રશ્નની ચર્ચા આપણે આવતીકાલે કરીશું. ઓકે, બસ.